મળે તો પછી શું બોલવાનું? હા, બધા જ થેન્ક યુ. બધા પી લેજો, અત્યારે જ પી લેવાનું છે. જોજો બેટા થોડા થોડા એમ નથી પીવી, પીવી જા. બધા બોટલ ત્યાં જ રહેવા દેજો. ડસ્ટબિન છે ને? આમાં છો ને? શક્તિ આવી ગઈ વાર્તા સાંભળવા માટે, ધમાલ કરવા માટે. આજે આપણે ધમાલ જ કરવાની છે. શું કરવાની છે? મજા આવશે ને? તો રોજ ધમાલ કરવાનું, એટલે હું ધમાલ કરવા આવી છું તમારી સાથે. અને મસ્તી કરવા આવી છું. નામ યાદ રહેશે? ચોક્કસ. વિશેની કોને વાર્તા કીધી હતી તો નામ યાદ રહેવું જોઈએ. હા ને? હા, અચ્છા. આ છે ને મારો જાદુઈ શીખાડે છે. મેજિક બોક્સ. એમાં છે ને આખું જંગલ હશે છે. આખું જંગલ મારા જાદુઈ બોક્સમાં છે. બોલો. હા, તમને થોડી વાર પછી ખબર પડશે. જાદુનું બધું કાઢી અંદર હવે કહેજો કે શું છે. હા ને? આજે જે વાર્તા કહેવાની છું એનું નામ છે ગોરૈયા પંતી. ગોરૈયા એટલે ખબર છે? ચકલી. તો ચકલી તો બધાએ જોઈ જ હશે. બધાના ઘરે આવે છે, બરાબર? દાણા નાખો છો કે નહીં? એની સાથે દોસ્તી કરવી હોય તો પહેલા શું કરવાનું? એને આપણે રોજ બોલાવી હોય તો શું કરવાનું? ચણ નાખવાનું. તો રોજ ચણના બાઉલ ભરીને રાખવાના, પાણી
ચકલી અને ચકાની વાર્તા આપણે સાંભળીશું. આ શું છે એ વાર્તામાં? આ શું છે? હાથી. વાર્તામાં હાથી પણ છે. આમ. તમે મને કહેજો. આ શું છે? શું છે ભાઈ? કુંવર નથી. વેરી ગુડ. લખપત કોણ છે? ચાંચ લાંબી છે ને એનાથી શું કરે? લાકડું ઝાડનું લાકડું શોધી કરે ને એમાંથી શું કરે? એનો ખોરાક શોધે. આ કેવું બોલ્યું? દેડકો ને દેડકી કેવું બોલે? બોલો જો બધા. બધું જ કરવાનું છે આપણે. ડ્રાવ ડ્રાવ ડ્રાવ. અને બીજું શું છે? મધમાખી. મધમાખી કેવી હોય? શું કરે? મધપૂડો બનાવે ને અને એનું મધ કેવું લાગે? મીઠું મીઠું. અને મધમાખી ડંખ મારે તારે કેવું લાગે? કેવું લાગે? બહુ દુખે. ઝટકા ભરે ને. શું કરીએ આપણે? મધમાખીથી શું રહેવાનું? આપણે દૂર રહેવાનું. નહીં તો શું કરે? ડંખ મારે, ચટકે. અને આજે આપણે શું? હા, આટલું બધું છે. હજુ તો બધું ઘરે મૂકીને આવી છે. બીજી વાર આવીશ ને તારે આટલું બધું લઈને આવીશ. તો આજે આપણે આ બધા પક્ષીઓની વાત કરીશું. જંગલની વાત કરીશું. જંગલ જોયું છે? જંગલ કેવું હોય? જંગલમાં શું હોય? લાકડા ઝાડ નહીં. જંગલમાં ઘણા બધા જંગલી જાનવરો રહે, પશુ પંખી રહે. ઊંચા ઊંચા ઝાડ, નાના મોટા ઘણા બધા ઝાડ હોય, રંગબેરંગી ફૂલો હોય. તો આવું જ એક સુંદર જંગલ હોય. આ જંગલમાં ઘણા બધા રંગબેરંગી પક્ષીઓ પૂરા રહેતા હતા અને પશુઓ પણ રંગબેરંગી પશુઓ રહેતા હતા. અને આ જંગલમાં ઘણા બધા રંગબેરંગી ફૂલો, લાલ, પીળું, સફેદ, પછી વાદળી, કેસરી, પીળો, બધા જ કલરના ફૂલ, ગુલાબી, જાંબલી, બધા રંગબેરંગી ફૂલોથી આખું જંગલ સુંદર દેખાતું હતું. અને એટલા માટે જ આ જંગલનું નામ શું હતું? રંગબેરંગી હતું ને. એટલે આ જંગલનું નામ શું હતું ખબર છે? રંગપુર. શું હતું? રંગપુર. તો આ રંગપુર જંગલમાં એક ઝાડ પર બે ગોરૈયા દંપતી પતિ અને પત્નીનું જોડું રહેતું હતું. ખૂબ ખુશીથી રહેતું, આનંદથી રહેતું હતું. નાચતું, ગાતું, ગીતો ગાતું, ખૂબ આનંદથી તે આ ઝાડ પર
લખ્યું હતું. તેમણે છે ને એક સુંદર માળો બનાવ્યો હતો અને એ માળામાં 2 ઈંડા મૂક્યા હતા. જુઓ છે ને, બધા બેસી બધાને જો આ 2 સુંદર ઈંડા એ માળામાં એને મૂક્યા હતા. અને બંને ખૂબ ખુશ હતા કે હવે એ શું થવાના છે, એમાંથી ઈંડા ફૂટીને બચ્ચા નીકળવાના હતા. એટલે બંને ખૂબ આનંદથી ખુશીથી ગીતો ગાતા હતા, નાચતા હતા, કૂદતા હતા, ખૂબ આનંદી દિવસો પસાર કરતા હતા. અને થોડા સમય પછી એમના ત્યાં છે ને સુંદર બચ્ચાનો જન્મ થયો. ઈંડા ફૂટ્યા અને 2 સુંદર બચ્ચા બહાર આવ્યા. તમારા જેવા સુંદર સુંદર છે ને, નાના ભૂલકાઓ છે ને, બચ્ચા નાના છે સુંદર સુંદર. તમે બધા છો કે નહીં? છે ને? તમારા મમ્મી પપ્પા વાલ કરે છે ને? આ ચકાચકીની જેમ જ. તો આ 2 સુંદર બચ્ચા ઈંડામાંથી બહાર આવ્યા અને ચકાચકી ખૂબ ખુશ થાય. તો એટલો ખુશ થઈ ગયો, કહેવા લાગ્યો કે હવે જલ્દી આ બચ્ચા મોટા થવા લાગે. અને એટલા માટે ચકાભાઈ શું કર્યું, રોજ જમવાનું એના માટે ખોરાક શોધવા ગયા. આવો જ એક દિવસ શું થયું, ચકાભાઈ ચકીબેનને કીધું કે તું બચ્ચાને સાચવજે, હું હમણાં જ એના માટે ખોરાક શોધીને લાવું છું. આમ કહી ચકાભાઈ ક્યાં ગયા, ઉડતા ચણ શોધવા માટે. અને ચકીબેન બચ્ચાને સાચવતા હતા. એવામાં શું થયું, જંગલમાં હલચલ મચવા લાગી. ઝાડ પણ હલવા લાગ્યા. શું થયું? एक बड़ा हाथी सूंड उठाकर डंकारा. कैसे डंकारा? कैसे डंकारा? ऐसे. और क्या हुआ, आधा जंगल हिला. मच गया फिर तो हाहाकार. सोए जीव जंतु जग गए, घबराए, चकराए. कौन आया, कौन आया, कौन आया, कौन आया जंगल में? आओ पता लगाए, आओ पता लगाए. તમારે બધાએ મારી સાથે ગાવાનું છે, હા ને? कौन आया जंगल में? हाथी. करने पड़े ना. कौन आया? हाथी. हाथी की रीते आवे, धमक 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 धमक. તમારે મારી સાથે ગાવાનું છે, હું જે બોલું ને એ તમારે બોલવાનું. ઓકે, ગાવાનું છે. ધમક 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 ધમક. ધમ ધમ કરતા હાથી આયા, ધમ ધમ કરતા હાથી આયા, ધમ ધમ કરતા હાથી આયા, ધમ ધમ કરતા
ધમ ધમ કરતા હાથી આયા, થપ થપ કરતા હાથી આયા, ધમ ધમ કરતા હાથી આયા, अपनी पूंछ खिलाता है, पूंछ खिलाता हाथी आया, कान खिलाता हाथी आया, सूंड खिलाता हाथी आया, दम दम करता हाथी आया, दम दम करता हाथी आया, थप थप करता हाथी आया, અને એ હાથી શું કરતો હતો? ધમ 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 કરતો કરતો એના રસ્તામાં જે પણ આવે ને તેને પગ નીચે ચગડી કાઢતો હતો અને શું કરતો હતો? બધાને આખી ગાડી ફૂલ ગાડા બધું તોડી નાખ્યું અને જે ઝાડ પર ગોરૈયાએ મારો બનાવ્યો હતો ને એ ગાડી પર તોડી નાખી, ઝાડ તોડી નાખ્યું અને પછી શું થયું? પછી ચમકીબેન જે હતા ને ઝાડ પડી ગયું, ઝાડ તોડી નાખ્યું. પછી જે ચક્કીબેન હતા ને એના જોયું કે બચ્ચા જમીન પર પટકતા શું થયું? જમીન પર પટકાયા અને મરણ પામ્યા. એટલે ચક્કીબેન રડવા લાગ્યા. એને એના બચ્ચાને જોયા અને મારા બચ્ચા તો મરણ પામ્યા છે અને રડવા લાગ્યું. બચ્ચા શું ગુનો કર્યો? આ તો નિર્દોષ બચ્ચા મારા અને પેલા દુષ્ટ હાથીએ એને મારી નાખ્યા. મારા બચ્ચા આમ કરી અને ખૂબ રડવા લાગી. બચ્ચા મરી જાય તો રડવું તો આવે ને. ખૂબ રડી, ખૂબ રડી. એના આંખમાંથી આંસુ સુકાતા જ નહોતા. એણે એના બચ્ચાને ગુમાવ્યા હતા. એના બચ્ચાને ખૂબ પ્રેમ કરતી. જે રીતના તમારા મમ્મી પપ્પા તમને કરે છે ને, આંસુ વાગે તો તરત દુઃખી થાય છે ને મમ્મી? હા, કેટલા દુઃખી થાય છે ને? તો આ ચક્કીએ તો એના બચ્ચાને ગુમાવ્યા હતા. પેલા દુષ્ટ હાથીએ એ બચ્ચાને મારી નાખ્યા હતા. એ ખૂબ જ દુઃખી હતી, ખૂબ રડતી હતી અને કહેતી હતી કે જ્યાં સુધી આ દુષ્ટ હાથીને મારીશ નહીં ને ત્યાં સુધી મને સારી નહીં મળે. હું મારા બચ્ચાને મારું દૂર નહીં થાય છે, મારા બચ્ચાનું દુઃખ મને દૂર નહીં થાય જ્યાં સુધી હું એને મારીશ ત્યાં સુધી. આમ કરીને ખૂબ રડતી, જોર જોરથી રડતી. એવામાં ચોખ્ખો આવ્યો અને એણે જોયું કે એના બચ્ચા જમીન પર પડ્યા છે અને મરણ પામ્યા છે. અને એ પણ રડવા લાગ્યો અને પૂછવા લાગ્યો, શું થયું? કોણે કર્યું? આ કેવી રીતે થયું? એ કહેવા લાગ્યું બધાને કે આ દુષ્ટ હાથી, ઘમંડથી ભરેલો હાથી આ
આ બધું જંગલમાં તોડફોડ કરી મૂક્યું છે અને એણે મારા બચ્ચા નિર્દોષ એને કશો વાંક હતો નહીં એમ છતાં તેનો જીવ લીધો છે. તો હવેથી હું એને જરા પણ છોડીશ નહીં. હું એને મારીને જ રહીશ. આ બધું કોણ સાંભળતું હતું? આ ચટાચટની વાત ઝાડ પર બેઠેલો એક લક્કડખોર. કોણ હતો? લક્કડખોર હતો ને એ સાંભળતો હતો. એ ચકલીબેન પાસે આવે છે અને ચકલીબેનને સમજાવે છે કે બેન, તું આટલું બધું કેમ રડે છે? તું શાંત થા, શાંત થા, ના રડીશ. આટલું બધું રડવાની જરૂર નથી. એટલો માં છે ને, માને તો રડવું આવે ને. હા, એનો બચ્ચું ને વાગે મરી જાય તો એ તો રડે કે ના રડે? એ ચકલી તો ખૂબ રડતી. એટલે તું શાંત થા. ત્યારે એને સાંત્વન આપણે એને શાંત કરવાનું કહે છે કે તું રડીશ નહીં. આ તો નાશવંત જીવ છે જે મરણ પામ્યું છે. તેની પાસે આટલો બધો શોક કરવાની શી જરૂર? શું કે છે કે મરણ પામ્યું છે પછી તું આટલું બધું એના પાછળ આટલું બધું રડી રડી ને શું કામ દુઃખી થાય છે? શું કામ આટલી વિલાપ કરે છે? એના કરતાં તો એની પાછળ મૃત્યુ પામ્યા હોય ને એની પાછળ કંઈક કર્મકાંડ કરવું એટલે કંઈક સારા કામ કરવા એની યાદમાં, તો એને સારું થાય, એની આત્માને શાંતિ મળે. આમ એને સમજાવે છે. પણ ચકલીબેન તો શું છે, એને ખૂબ ગુસ્સો છે, એને દુઃખ પણ છે, અને ખૂબ આઘાત લાગ્યો છે. એને તો એના બચ્ચા ગુમાવ્યા છે ને એને, એટલે ખૂબ રડે છે. અને શું કહે છે લક્કડખોરને કે વડીલ, તમારી વાત બિલકુલ સાચી છે. શું કહે છે? તમારી વાત બિલકુલ સાચી છે, પણ હું શું કરું? તો મારા બચ્ચા ગુમાવ્યા છે ને, હું પેલા હાથીને, દુષ્ટ હાથીને જ્યાં સુધી મારીશ નહીં ત્યાં સુધી મારા બચ્ચાનું દુઃખ મારા દૂર થશે નહીં, તમને શાંતિ મળશે નહીં. હું ચકલીબેન લક્કડખોરને કહે છે કે હવે તમે કોઈ ઉપાય બતાવો કે હાથીને આપણે મારવાનો કોઈ ઉપાય બતાવો. તમે મને મદદ કરશો? એમ પૂછે છે લક્કડખોર. તો લક્કડખોર શું કહે છે? હા, હું તારી મદદ કરીશ. તમે પણ કરો છો તમારા મિત્રની મદદ? ક્યારે કરો તમે તમારા મિત્રની મદદ? કરો છો? પછી વસ્તુ માંગે તો શેર કરો છો? આપો છો? હા, એને લખવાનું બાકી હોય, નોટપેન જોઈતી હોય કે નાસ્તો ના લાવ્યો હોય તો તમે શેર કરો છો? આપો છો? તમે ખૂબ સારા મિત્ર કહેવાય. હા, એટલે સુખમાં તો બધા સાથ આપે, પણ દુઃખમાં જે સાથ આપે ને એ જ ખરો મિત્ર. સુખમાં તો રસ્તે ચાલતો વ્યક્તિ પણ મિત્ર જેવો વ્યવહાર કરે છે. એટલે સાચો મિત્ર કોને કહેવાય? જે આપણા દુઃખમાં આપણને સાથ આપે. એટલે લક્કડખોર છે ને એને હેલ્પ કરવા તૈયાર થઈ જાય છે, મદદ કરવા તૈયાર થઈ જાય છે. અને પછી કહે છે કે જુઓ મારી બુદ્ધિનો ચમત્કાર. શું કહે છે? હવે તમે જુઓ મારી બુદ્ધિનો ચમત્કાર. આમ કહી એને તેની મિત્ર, કોણ છે એની મિત્ર? લક્કડખોરની મિત્ર વીરાનો માખી. આ લક્કડખોરની મિત્ર કોણ છે? માખી. માખીનું નામ શું છે? વીરારવ. તમારા બધાનું નામ છે ને, એવું જ આ માખીનું પણ નામ છે વીરારવ. એટલે વીરારવ મધમાખી કોની મિત્ર છે? લક્કડખોરની મિત્ર છે. તો લક્કડખોર
આ ગોરૈયા પત્નીને લઈ અને એની મધમાખી જે છે તેને મળવા જાય છે. અને શું થયું બેટા? શું થયું? અહીંયા આવ્યું. હા બસ એને હા હવે ખાવે છે તમે? ખાવે છે બસ સરસ શાંતિથી બેસો. હા શું થયું? આમ જો આ કોણ છે? લપકો કોની પાસે ગયું? વીણાનું માખીને અને એને બધી વાત કરે છે કે આ ચક્કી છે ને ગોરૈયા તેના બચ્ચા પેલા દુષ્ટ હાથીએ શું કર્યું છે? મારી નાખ્યા છે. તો અમે ઉપાય શોધી રહ્યા છીએ એને મારવાનો. તો શું તું મદદ કરીશ? એમ કે શું કહે છે? શું તું મદદ કરીશ? તો આ માખી છે ને તરત જ હા પાડે છે અને કહેવા લાગે છે હા આટલા સારા કાર્યમાં મદદ કરવાની ના કોણ પાડે? સારું કાર્ય હોય તો આપણે મદદ કરવી જોઈએ ને. હા એટલે કહે છે કે આ તો સારું કામ છે, એમાં મદદ કરવાની કોણ ના પાડે ભલા? અને જેનું જે કામ કરવાથી બીજાનું ભલું થતું હોય એ તો પહેલા કરવું જોઈએ. બરાબર ને? આપણા મિત્રનું આપણે ભલું કરવું જોઈએ ને. હા તો જ સાચા મિત્ર કહેવાય ને. આપણે જ આપણા મિત્રનું ભલું ના ઈચ્છતા હોય તો પછી આપણે આપણું ભલું ના થાય, આપણે કશું જ ના કરી શકીએ. એટલે હંમેશા મિત્રનું સારું ઈચ્છવું જોઈએ. બરાબર? એટલે માખી પણ તૈયાર થઈ જાય છે અને મદદ કરે છે. પછી એ કહે છે કે હા આપણે એને એનો મિત્ર યાદ આવે છે. વીણાળો માખીને એનો મિત્ર યાદ આવે છે. એ કહે છે કે મારો મિત્ર પણ છે, એનું નામ છે મેઘદંત. શું નામ છે? તો આપણે એની સલાહ પણ લેવી જોઈએ. શું કહે છે? એ પણ આપણને મદદ કરશે, આપણે એની સલાહ પણ લેવી જોઈએ. ચાલો આપણે બધા જ મેઘદંત પાસે જઈએ. અને કોણ કોણ જાય છે? વીણાળો, લક્કડખોડ અને ગોરૈયા પત્ની. એ ત્રણેય કોની પાસે જાય છે? આ કોણ છે? દેડકો, મેઘદંત, જેનું નામ શું છે? મેઘદંત. અને માછીનું નામ શું છે? વીણાળો. બરાબર? એટલે આ દેડકા મેઘદંત પાસે જાય છે અને પછી તેને બધી કહાની કહે છે કે આ માખીને જોડે આવું થયું છે. પેલા દુષ્ટ હાથીએ એને શું કર્યું છે? મારી નાખ્યું છે. એટલે મેઘદંત શું કરે છે? વિચારે છે અને પછી કહે છે કે હા મારી પાસે એક ઉપાય છે, તમારે એ પ્રમાણે કરવું જોઈએ. એટલે દેડકું છે ને એને કહે છે કે માખી રાની કાલે જ્યારે હાથી આવે ને, કોણ આવે? હાથી આવે ને તો એના કાનમાં તારે મીઠો અવાજ કરવો. મધમાખીનો અવાજ કેવો હોય? કેવો હોય? કરો બતાવો કેવો બોલે મધમાખી? અરે વાહ, તમને તો બધાને આવડે છે. ફરી કરો જોસ્તી. હા તો આવો જ અવાજ ક્યાં કરવાનો છે? કોના કાનમાં કરવાનો છે? હાથીના કાનમાં કરવાનો છે. એના કારણે તે શું કરશે? મીઠો અવાજ સાંભળીને નાચવા લાગશે, રમવા લાગશે, આંખો બંધ કરીને આમ નાચવા લાગશે. ત્યારે લક્કડખોડ ભાઈ શું કહે છે? મેઢક લક્કડખોડ ભાઈ જ્યારે પેલો હાથી આંખ બંધ કરે ને એટલે તારે શું કરવાનું? એની આંખ ફોડી નાખવાની. અને એટલે શું થશે? આંખ ફોડી નાખે એટલે આંધળો થઈ જશે. અને આંધળો થઈ જશે એટલે તે આમ તેમ અથવા તો ઉડાતો પાણીની શોધમાં ભટકતો મારી પાસે આવશે. જ્યાં હું ખાડામાં રહું છું ને, દેડકો ક્યારે? ખાડામાં. તો એ ત્યાં આવશે. ત્યાં હું મારા પરિવાર સાથે, મારી પત્ની અને મારા બાળકો સાથે ત્યાં હું શું કરીશ?
ડ્રાઉ 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 અવાજ કરી. એટલે પેલા હાથીને શું થશે કે અહીંયા મોટું તળાવ છે. શું છે? મોટું તળાવ છે. અને એ હાથી શું કરશે? અવાજ સાંભળીને એ મોટા ખાડામાં પડી જશે અને પછી મૃત્યુ પામશે. એટલે તમે બધા આવું કરવાનું છે. તો તમે આમ કરશો ને તો જ આપણે આ હાથીને મારી શકશું એવું આ દેડકો કહે છે. અને એનો ઉપાય બધાને ગમી જાય છે. બધાને ગમી જાય છે અને પછી શું થાય છે? બધા એ કાર્ય કરવા તૈયાર થઈ જાય છે. આ મધમાખી કોની રાહ જોવા લાગે છે? એટલે હવે આપણે આ પ્લે કરવાનું છે. હું જે પ્રમાણે કહું ને એ પ્રમાણે. તો મધમાખી કોણ બનશે? એની ગોલ કરવાના હા તે લોકોને બનાવી દો. એટલે મૂળ વાર્તા પૂરી થઈ ગઈ. હા સરસ હતું. હજી બાકી છે. હા, મૂળ વાર્તા પૂરી. અચ્છા, ઇંગ્લિશ પ્લેમાં લઈ જવું છે આપણે? ઇંગ્લિશ પ્લેમાં લઈ જવું છે આપણે? એટલે અહીંયાથી એ લોકોને રાતે ખાલી અડધો જ ભાગ કરવાનો લાસ્ટ. હજી એન્ડમાં નથી આવ્યું. મૂળ વાર્તાનું એન્ડ હમણાં નથી થઈ ગયા. ચાલો, પણ આવી જશે એટલે આગળ આ તો હજી એણે ઉપાય બતાવ્યો છે. બરાબર? દેડકાએ શું કીધું છે? આ પ્રમાણે તમારે કરવાનું છે. પૂછો ને કે શું ઉપાય બતાવે? શું ઉપાય બતાવ્યો છે બેટા? શું કીધું છે? આ દેડકાએ હાથીને મારવા માટે શું ઉપાય બતાવ્યો? બોલ. પછી હા બોલ. અવાજ કરશે. પછી એ શું કરશે? હાથી શું કરવા લાગશે? કેવી રીતે નાચવા લાગશે? આંખો બંધ કરીને. અને પછી શું થશે? કોણ આવશે? બોલ, બોલ. કોણ આવે છે બેટા પછી? લક્કડખોર શું કરે છે બેટા? શું કરે છે? હા, બોલ, બોલ. જે નથી બોલતા ને એને બોલાવવાનું છે. બોલો. શું થશે? એટલો ખરેખર તળાવ છે? ખરેખર ત્યાં તળાવ છે? તો શું છે તમને? મોટો ખાડો છે. અને શા માટે ખાડા પાસે રાવડાવ અવાજ કરે છે? હા. અને ત્યાં પાણી છે. એટલે જેવો પાણી પીવા જશે તેવો શું થશે? નીચે પડી જશે. બરાબર? તો આ આટલું આપણે કરવાનું છે. તો મધમાખી નીચે બેસી લગભગ કોણ મેળવ્યું? તમે નીચે Thank you.
પહેરાવીશ નહીં પહેરાવ પહેલા બોલ કેવી રીતે જમ્પ કરે દેડકો કેવી રીતે જમ્પ કરે એ રીતે કરે ઊભું આમ શું કરે આમ કરે ને ચાલો કરો હા ગાવ ગાવ બોલવાનું છે હા ને બોલીશ ને તું બધા માટે બનાવી લાવવાનું બધાને બનવું છે વચ્ચે બાજુમાં ચક્કુ બનવા માટે રેડી ચક્કુ બનવા માટે રેડી બનવું છે આને બનાવો નાના નાના ચક્કા પાડીને તું છે ને બચ્ચી બની ઓય બેરી જાવ ચી ચી કરવું પડશે હા ચી ચી કરવું પડશે ચકલી કેવું બોલે એ ચકલી કેવું બોલવું પડશે પડશે બેરી જા આરતી બનાવજો ચાલ ચાલ અક્ષિતા ઉભી રહે અક્ષિતા ઉભી રહે નથી તો બેટા અહીંયા જેવડે માસ્ક પહેર્યું છે બધા અહીંયા આગળવાળા પાછળ આવી જાવ થોડા બાકીના બધા प्रतिभा पीछे की तो એટલે બેટા પાછળ पाछળ के थोड़ा पानी है क्या बेटा હર્ષવર્ધન દેડક છે અહીંયા તમારું ફેમિલી તમારે ડ્રાઉ ડ્રાઉ કરવાનું આ શું છે કાળો છે ત્યાં શું કરે છે આ દેડકા દેડકી મેડમ તમે મારા પરિવાર સાથે હવે આપણે કયો ઉપાય બતાવ્યો હતો દેડકાએ શું કીધું તું શું કર્યું તું દેડકાએ મધમાખી ઘરે હાથી આવે ચાલો હાથીભાઈ આનંદ કરતા હો હાથી જેવું ચાલશે હાથી જેવું ચાલવાનું પછાડી દે ઊભા રહીને પગ આમ નહીં હાથી આવ્યો છે હાથી અવાજ કરો
શું શીખ્યા? વાર્તામાં આપણે ઘણું બધું શીખ્યા. તમને કેવી લાગી વાર્તા? મસ્ત અને કેવી? શું ગમ્યું? શું ગમ્યું? બોલો બધા. શું ગમ્યું? જંગલ ગમ્યું? કેવું હતું? સુંદર? એ સુંદર હતું ને? કેમ સુંદર હતું? રંગબેરંગી ફૂલ અને ઝાડ પાનથી સજેલું હતું એટલે સુંદર દેખાતું હતું ને. પછી શું થયું? કેવો હતો હાથી? કાળો હતો? કાળો તો છે પણ એ શું કરતો હતો? કેવું કરતો હતો? એ બધું શું કરતો હતો? બધું શું કરી નાખતો હતો? તોડી નાખતો હતો. ઝાડ પાન ફૂલ છોડ જીવજંતુ બધાને શું કરતો હતો? એના પગ નીચે કપી નાખતો હતો. બરાબર? તે તમને ગમ્યું? હા? કોને ગમ્યું? મને તો બિલકુલ ના ગમ્યું. એ તોડવાનું, એ ચપડી નાખવાનું, બીજાને દુઃખ આપવાનું, બીજાને નુકસાન કરવાનું એ ગમે? તમારી સાથે એવું કરે તો કોઈ ગમે તમને? આ હાથીએ શું કર્યું છે? શક્તિ પહેલા બચ્ચાને મારી પણ નાખ્યા. એ સારું કહેવાય કે ખોટું કહેવાય? એટલે એને ભાન જ નહોતું. એ શું હતો? એને કશું ભાન જ નહોતું કે મારે શું કરવું ને શું નહીં. હું જે કરું છે તે સાચું છે કે ખોટું છે, મારાથી આમ કરાય કે ના કરાય. અને એ બધું નાસભાગ કરીને આમ તેમ જઈને બધું નુકસાન કરતો રહ્યો. તો એનાથી બીજાને નુકસાન થયું. અને ચપટીબેન પછી ગુસ્સે થઈ ગયા ને બચ્ચા મરી ગયા. તો બચ્ચા મરી ગયા તો ચપટીબેન શું થયા? ગુસ્સે થઈ ગયા એકદમ. અને શું નિર્ણય કર્યો? હાથીને તો એ સારું કહેવાય? કોઈને મારી નાખવું એ સારી વાત કહેવાય? તો આપણે શું કરવાનું છે? બોલો જો. આપણે ગુસ્સો કરવાનો છે? કોઈને મારવાનું છે? એવો વિચાર પણ કરવાનો છે કે આને મારી આવું, આને નુકસાન કરવું, આને ફેંકી દો, આને ધક્કો મારો, એવું કરાય? ના કરાય ને. એટલે આ ચપકી બેને જે નિર્ણય કર્યો હતો ને એ પણ સાવ ખોટો. બરાબર? હા, ગુસ્સો તો આવે આપણને. આપણે કોઈ વસ્તુ આપણે તોડી કાઢે અને પેન્સિલ આપો ને પેન્સિલ તોડી કાઢે તો અમને ગુસ્સો આવે કે મેં તને પેન્સિલ આપીને તે તોડી નાખી. પણ એનો બીજો બી રસ્તો છે ને, એ ગુસ્સો શાંત કરી દેવાનો અને પેન્સિલને શું કરવાનું? તૂટી ગઈ છે તો એ પેન્સિલને ફરી આપણે સાધન કરી શકાય ને, છોડી શકાય ને, પાછો ઉપયોગ કરી શકાય છે ને. હા, એમાં એટલું બધું ગુસ્સો શું કેમ થવાનું? આપણે એને પણ રાખીશ, એ પેન્સિલ તમને પણ આપીશ એટલે આપણો ફ્રેન્ડ પણ ખુશ અને હું પણ ખુશ. ભલે ને પેન્સિલ તૂટી ગઈ. બરાબર? તો આ ચપકીના તો બચ્ચા ગુમાવ્યા હતા. એને તો ખૂબ ગુસ્સો હતો. એ ગુસ્સો પણ એનો બરાબર હતો. પણ એણે જે નિર્ણય કર્યો ને કે મારે શું કરવું છે, એને મારી નાખવો છે, એ વાત ખોટી. મારી નાખતા એ પાછું ગુસ્સો કરવાનો છે, પછી ગુસ્સો થવાનો છે નહીં ને. એટલે ગુસ્સામાં લીધેલો કોઈ પણ નિર્ણય ખોટો ગણાય. એ શાંત થવાનું. શું થવાનું? શાંત થવાનું. અને એણે જે પેલા લક્કડખોડે એને શાંત કરવાનું કર્યું હતું ને, તું શાંત થા. પણ એ શાંત ના થયું. પણ લક્કડખોડ
એને શું કહે છે કે હું તારી મદદ કરું. તો એવી રીતે આપણે કોઈને મદદ કરાય, કોઈને મારવામાં એવું ના કરાય ને. એવું કહેવાનું કે ભાઈ આમ ના કરાય, એને સાથે આપણે હાથીને પાસે જઈએ આપણે અને એને સમજાવી શકાય ને, વાતચીત કરીને એને સમજાવી શકાય ને. તો ચક્કી બેન જે હતા ને ગોરૈયા, એને શું કરવાનું હતું, વાર્તા આપણે શું કરવાની છે હવે, બદલવાની છે. તો ચક્કી અને ચક્કો અને એના મિત્ર બખડખોર અને મધુમાખી અને મેઘદૂતને, વીરાણો અને મેઘદૂતને લઈને કોની પાસે ગયા બધા? હાથી પાસે ગયા. અને હાથીને જઈને કહે છે કે ભાઈ તને ખબર છે તે આ જે બધું ભાન ભૂલીને જે આ બધું તોડફોડ બધાના જીવ લીધા છે તેનું તને ભાન છે? કોને કહે છે? હાથીને કહે છે કે ભાઈ તો આવું તારાથી આવું ના થાય, તું અમે તારી સાથે આવું કરીએ તો તને દુઃખ થાય કે ના થાય? અમે મારા બચ્ચાને તે મારી નાખ્યા છે, ત્યાં આ ઝાડપાનને નુકસાન કર્યું, જંગલને નુકસાન કર્યું છે. તો આવું તારાથી ન થાય, તારે આવું ન કરવું છે. કારણ કે જેવું કરશો એવું કરશો, આપણે જેવું કરીએ એવું જ આપણને ફળ પણ મળે ને, બરાબર? કોઈ દિવસ તારી સાથે પણ આવું બની શકે છે, તને પણ કોઈ નુકસાન પહોંચાડી શકે, બરાબર ને? તો કોઈ તને ગમશે ના ગમે. એટલે બધા એને શું કરે છે, માટીને સમજાવે છે, એને સભાન કરે, સજાગ કરે છે. અને શું કહે છે, તું આવું ના કરીશ. હાથીભાઈ શું કરે છે, એને પસ્તાવો થાય છે, એને દુઃખ થાય છે કે મારાથી આવું બધું થઈ ગયું. શું કહે છે, મારાથી આવું બધું થઈ ગયું, હવે હું આવું નહીં કરું. શું કહે છે, હવેથી હું આવું નહીં કરું, હવેથી હું બધાને મદદ કરીશ, મારી શક્તિનો હું સારો ઉપયોગ કરીશ, બધાની મદદ કરવામાં ઉપયોગ કરીશ. બધાને મારી પીઠ પર સવારી કરાવીશ અને જંગલ ખેલીશ. આમ કરીને બધા મિત્રો બની જાય છે અને જંગલમાં હસી ખુશીથી રહેવા લાગે છે. તો આવું થાય ને, આવું થઈ શકે ને? કરશો તમે બધા આવી રીતે? શું કરશો? સજાગ રહેવાનું. આપણે જે પણ કાર્ય કરીએ ને તો આપણને ખબર હોવી જોઈએ કે આ કાર્ય કરવાથી કોઈને દુઃખી તો નથી થતા ને, કોઈને તકલીફમાં તો નથી મૂકતા ને, બરાબર? તો વાર્તા કેવી લાગી? નહીં તોડવાનો નહીં. બીજો રંગ કર ને, પછી કથ્થઈ થઈ જાય એટલે તું લઈ લેજે.
હા સરસ કરી દો આખો ભરાઈ જવું જોઈએ કાગળ તમને કેવી લાગી? બેસી જાઓ સ્માઈલ સ્માઈલ ચાલો જરા ફટાફટ પકડી જજો જેમ બાજુ નીચે આવે તમારી પાસે ચાલો બેટા Yasmin.
માનસી પણ ઊભો થઈ જા ઊભો થઈ જા હસો ટ્રાય કરો ઈચ્છા બધી વસ્તુ નીચે મૂકી દો ખોળામાં ના નીચે મૂકી દો ચલો નીચે મૂકી દો ત્રિષા ત્રિષા બેટા બેટા જોશથી બોલ બધાને સંભળાય જોશથી હસ